બધા ઘોડાવાળા ભાઈઓને જય માતાજી. કેમ છો ડાયરો? મોજમાં દઈશો, મોજમાં જ રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું હતું ગામમાં જાન આવી હતી અમે વરઘોડામાં. તો ઘોડી લઈને પગી ગયા છીએ. વરઘોડો ચડાવવાનો હતો ત્યાં ઘોડી ઊભી છે, વરાજાને આગળ બેહારવાનું છે. જો આપણી ઘોડી ઊભી છે અને આગળ વરાજાને બેહારી દઈએ છીએ ઉપર ઘોડી ઉપર. અને વરઘોડો સારું થઈ ગયો છે. વરઘોડામાં ઘોડી ઊભી છે અને વરાજાને ઘોડી પર ચડાવી દીધા છે. ઉતારો હતો ત્યાંથી બહાર નીકળી ગયા છે અને આપણે ઘોડીનો શણગાર કરેલો છે, ઝોલ નાખેલી છે. આ ભાઈ કે મારા પણ ફોટો હારવાર પાડી લે. આપણે કીધું કાંઈ વાંધો નહીં. અને બધા જાણીયા રાસ લેવા મળ્યા છે અને આપણી ઘોડી રાસમાં ઊભી છે. અણવર ઊભા છે પડખે વરાજાને હાથનો ટેકો દે અને આપણી ઘોડી વરાજા ઉપર બેઠો છે અને ઊભી છે ભાઈઓ. બધા ફરતા ફરતા રાસ લે છે ને આપણે ઘોડી પકડીને ઊભા છે. જાનૈયાઓ બધા રાસ લેશે. જો ભાઈઓ રાસ લેશે, અહીં પર બહેનો રાસ લેશે. આ પપોડાના ગીતમાં બધા ડિસ્કો કરે છે અને ઓલા ફુવારા ઉડાડવાના આવે એ ઉડાડે. પપોડાના ગીત ઉપર બધા રમે છે. આપણા ભાઈબંધ છે એ પણ રમે છે. અને આપણે ઘોડી પાસે ઊભા છીએ. ઘોડી ઊભી છે, કાગળિયાને એવું ઉડાડે એટલે ઘોડી કાન માંડે. વરાજા બેઠા છે. વરઘોડો ધીમે ધીમે આગળ હાલ્યો છે. જાનૈયાઓ બધા ડિસ્કો કરે છે, કાગળિયાઓ ઉડાડતા જાય, રમતા જાય. ભાઈઓ ને બહેનો ને બધા જાનૈયાઓ ડિસ્કો કરે છે. આપણે પણ ઘોડી લઈને પાછળ પાછળ ધીમે ધીમે હાલ્યા જાય છે. લાલ કલરની ઝોલ નાખી ઘોડીને. લાલ કલરની ઝોલ નાખી છે. ઘોડી પકડીને આપણે ઊભા છીએ અને વરાજા ઘોડી પર બેઠા છે ભાઈઓ. તો આ કાલ રાતે ફુલેકું તો આ ભાઈનું, આ વરાજાનું અણવર બન્યા છે. ડીજે વાગે ને બધા ડિસ્કો કરે, કાગળિયા ઉડાડે, ફટાકડા ઉડાડે, ફટાક્યા ફોડે. બધા જાનૈયાઓ બહેનો ને ભાઈઓ ને બધા ડિસ્કો કરે ભાઈ. આપણે ઘોડી પાસે ઊભા છીએ. આ છે આપણી ઘોડી. આ હમણાં નવું મંગાવ્યું છે લગામ ને મોરડો. જો કાગળિયા ઉડાડે એટલે કેવી કાન માંડે. જો કાન માંડે. જો જો આપણે શૂટિંગ ઉતારીએ છીએ. એક બાજુ અણવર ને એક બાજુ બીજા અણવર બે ઊભા છે ઘોડી પડખે. અને આપણી ઘોડી ઊભી છે. જાનૈયાઓ બધા રમે છે ડીજેમાં, તાલમાં. ડીજેમાં બધા રમે છે. પાછો રાસ ચાલુ થઈ ગયો છે. આપણી ઘોડી છૂટી વૈશમાં ઊભી છે. આપણે આવ્યા છીએ બહાર.
ઘોડી વિશમાં ઊભીને બધા ફરતા ફરતા રસ લે છે ને અમુક ફોટાઓ પાડે છે જો. અને આપણે પગી ગયા માંડવે. અને આગળ વરરાજાને ઘોડીમાંથી નીચે ઉતારવાના છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.